સ્વામિત્રોના જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દેવ શુભ રહે, મંગલમાં રહેશો. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશ્વરનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 28/4/2026 ને મંગળવાર. આજે જે બાળકનો જન્મ થાય છે, આજે પરશુરામ દ્વાદશી છે, આજે લક્ષ્મણી દ્વાદશી પણ છે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સાંજે 6:53 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એની તેરસ તિથિ ગણાશે. પ્રદોષનું વ્રત આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આજે રાત્રે 10:37 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વ્યાઘ્ર યોગ. આજે સાંજ રાત્રે 9:05 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું હર્ષણ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવકરણ. આજે સવારે 6:32 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિ છે. રાશિ બદલે ધ્યાન રાખજો. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે સિંહ. આ સિંહ રાશિ આજે મળસ્કે 3:36 પૂર્ણ થઈ જાય છે. રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ સિંહ રાશિ આજે મળસ્કે 3:36 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની કન્યા રાશિ ગણાય છે. કન્યા રાશિ નક્ષત્ર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ આજે મળસ્કે 3:36 શરૂ થાય છે તે 30 તારીખે બપોરે 1:15 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો નીકળતા પહેલા આપણે જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું સુગંધ જોઈ લો. આજનો સુગંધ કરીને નીકળો તો તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આમ તો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી નીકળતા પહેલા કાકાને, મોટા ભાઈને, ફુવાને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. ભગવાનને પ્રાર્થના કરીને નીકળશો તો તમારા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આમ તો આજે મંગળવાર છે. આજના દિવસે કૂતરાને ઘઉંની ભાખરી અને ગોળ મિક્સ કરીને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જરૂર છે, કોઈને ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈને છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈને એક્ઝામ છે, તો હવે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો તેના માટે આટલું સુગન કરીને તો નીકળો, પણ એમાં પણ પાછો ચોક્કસ સમય આજનો કયો છે તે જોઈને નીકળવું જોઈએ. આજનો ચોક્કસ સમય છે તે જોઈ લો. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શું રહ્યો છે. એ જ રીતે આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શું રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શું રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શું રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો જે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજે રાત્રે 10:37 સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો, કે વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, કંઈ ખરીદી કરો છો, કે નવો ધંધો વેપાર ચાલુ કરો છો, આજે રાત્રે 10:37 સુધીમાં તેનું શું ફળ પ્રાપ્ત થાય કે આપણે જોઈએ. તો આમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી બિલકુલ શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કે નવી ખરીદી, વેપાર, વ્યવસાય ચાલુ કરો છો, તમારા કરતા તમારા જે સહકાર આપનાર વ્યક્તિ છે એની પોઝિશન ઘણી સારી હોય છે. આજના દિવસે એવા કોઈ કાર્યનો આરંભ કરો કે જેમાં વધુ લાભ થઈ શકતો હોય, જેમાં નિયમિતતાની બહુ જરૂર હોય છે. જેમ કે દવા લેવીથી નિયમિતતા હોવી જોઈએ તો આરોગ્ય સારું રહેતું હોય છે. સ્વિમ કરવા જતા હોય તો નિયમિતતામાં આવશે તો હેલ્થ સારી રહેતી હોય છે. એ સિવાય જે લોકો જીમમાં જતા હોય છે એ લોકો આજથી શરૂઆત કરે છે તો એમાં નિયમિતતા આવશે તો ઘણો લાભ થશે.
ઘણા લોકોને એવું કે આજથી ચાલુ કરે નિયમિતતા આવી જાય એવું નહીં, પણ આજે કરેલો પ્રયત્ન અંત આગળ જતા નિયમિતતા અપાઈ જશે. એ આજના દિવસ છે. આજના દિવસે ખાસ કરીને કંઈ કરવું હોય તો ભગવાનની પૂજાની શરૂઆત કરી દો. એમાં નિયમિતતા આવી જશે તો તમારે પાપનું નિવારણ થશે. પુણ્ય તો તમારા ભાગ્યમાં લખાયેલું છે, તો તમે મનુષ્યમાં જન્મ લીધો છે. તો પુણ્ય ત્યારે જ ભોગવી શકો છો જ્યારે પાપનું નિવારણ થઈ શકતું હોય છે. નિયમિત પૂજા થશે તમારી, તો તમને એનાથી વધુ લાભ થશે. આજે નવા વસ્ત્ર પહેરવાથી જાવક ઘટે અને આવક વધે છે અને તંદુરસ્તી ખૂબ સારી રહે છે. અને જે લોકો વકીલને લગતું કામકાજ કરતા હોય, કોર્ટને લગતું કામકાજ કરતા હોય છે, એના માટે ઘણો લાભ કરાવે છે. એવો આજનો દિવસ છે. આજે રાત્રે 10:37 સુધીમાં, પરંતુ આજે રાત્રે 10:37 લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે મળશે 17 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો. હારેલી બાજી પણ જીતી જવાય છે. તમે કોર્ટમાં કોઈ કેસ હારી ગયા અને જો તમે આજે નવો ફરીથી કેસ કરો છો તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે. આજના દિવસ તો સાચા માણસને તો ચોક્કસ સફળતા મળી શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્યક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવા માટે ઉત્તમ દિવસ છે. આજથી શરૂઆત કરવા માટે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો ફોર્મ પર સાઇન કરી દો. જે લોકો પરીક્ષા આપવાના છે, એક્ઝામ આપવાના છે, એ લોકો ફોર્મ પર સાઇન કરી દો. અને ફોર્મ પછી જ્યારે તમે એ ફોર્મ એડ કરો ત્યારે એ સાથે ડોક્યુમેન્ટ્સ મૂકી દો. આજના દિવસે કરેલું કાર્ય હંમેશા સફળતા આપતું હોય છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવું ખાસ કરીને ભાઈઓ માટે બહુ શ્રેષ્ઠ છે. એ લોકો માટે કોઈ સારી જગ્યાએથી કન્યાની વાત આવી શકે છે. દરેક જણને પ્રવાસમાં સફળતા પણ મળી શકે. જે લોકોને પૈસા ઉઘરાણીને લેવા નીકળતા હોય, નથી આપતા હોય, તો તમે આજે નવ વસ્ત્ર ધારણ કરતો ઉઘરાણી પણ તમારી જલ્દીથી જલ્દી સફળ થશે. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 10:37 લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે 30 તારીખે મળશે 17 સુધીમાં તમને મળે. પરંતુ મિત્રો આજે એકંદરે દિવસ જો જોવા જઈએ તો આજનો દિવસ સામાન્ય દિવસ છે. એટલે બહુ મોટા કાર્ય કરવા હોય તો આજે રાત્રે 10:37 સુધી બહુ સમય યોગ્ય નથી. તો સામાન્ય સમય દિવસ ગણો. આવતીકાલનો દિવસ ઘણો શું રહેશે. આજે કોઈ ડિલિવરી કરવાનો હોય એટલે સીઝર વગેરે કરવાનો હોય તો બહુ યોગ્ય નથી દિવસ, મધ્યમ છે. આવતીકાલનો દિવસ ઘણો શું રહેશે. આજે કરશો આજનો સંકલ્પ ચમસીમાં પાણી. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મૈત્ર વિશાખ માસે સુહે શુક્લ પક્ષે દ્વાદશીયાયામ હોમવાસન મિત્તાયામ. ગઈકાલે જે લોકો એકાદશીનું વ્રત જપ પૂજા જે કંઈ પણ કર્યું હોય એ લોકો આજે બ્રાહ્મણને અન્નદાન કરી દો, ગરીબોને અન્નદાન કરી દો, તે પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરાવશે. આ પૂજા પતે, વિડીયો પતે એટલે વિડીયો પતે એટલે યુટ્યુબ ઉપર જ મને કોમેન્ટ્સ કરો તો હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશ. ભગવાન તમારું જલ્દીથી જલ્દી કાર્ય સિદ્ધ કરે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत,
પિશાચાદि દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં,
જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.